નરસિંહ મેં તો જૂનાગઢમાં ભૂધરનો ભક્ત 4-5 દિવસથી ચીઠીઓ આવે છે, બાપુ જૂનાગઢમાં નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ ન કરાવો તો નહીં હાલે. અને તેથી ટૂંકમાં કહીશ ભાઈ, હા નરસિંહ મહેતાના એમાં જે કડક શબ્દો બોલાયા છે, મશ્કરી કરી છે, પોતાના સમાજે જ કરી છે. શ્રાદ્ધ પક્ષ આવ્યો છે બાપ. નરસિંહ મહેતાના મોટા ભાઈ શ્રીધરજી મહેતા, એને ઘરે દર વર્ષે પિતાનું શ્રાદ્ધ થાય. નરસિંહ તો અકિંચન છે, અને આગલી સાંજે કે રાત્રે ખબર કહી દેવામાં આવે કે સવારમાં આવજો, 2 જણા માણેક મહેતી અને મહેતા તમે, અને આટલી ચૂલો ખોદજો ને આટલો દાળ ચોખા સાફ કરજો. પિતાનું શ્રાદ્ધ છે ને તમે તો ક્યારેય કદી કર્યું નહીં, અમે મોટા એટલે બધું કરવું પડે. શ્રાદ્ધનો પેલો આવ્યો છે. દર વર્ષની જેમ મોટો ભાઈ એનું વર્ણન કરતા વ્યાખ્યાનકાર એમ લખે છે કે વણસીધર જાય નરસઈને નોતરવા, એને માંડ્યા મન સુવા, અંતરે વધ્યો એને લક્ષ્મીનો ગર્વ, મુજથી શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી. નરસિંહ મહેતાની ગરીબ ખડકીની તિરાડોમાંથી હરિના નામનો સૂર સંભળાય છે, અને મહેતાજી મોજડી પહેરીને અભિમાની પગલાથી આવે છે. દરવાજો ખખડાવ્યો છે, પણ ધીરે ધીરે સૂરે પકડ્યો છે. શ્રી રાધે હે ગોવિંદ ભજ મન શ્રી રાધે જય 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 રાધે શ્રી રાધે જય નરસિંહ મહેતો ઠાકોરજીનું નાનું એવું સ્થાન, એમાં કીર્તન કરે છે. મહેતી પોતાના ઘરનું કામ કરતી કરતી ગાય નરસૈયો જીલે મહેતી શ્રી રાધે હે ગોવિંદ ભજ મન શ્રી. ભાવ સમાધિ લાગી છે મહેતાજીને. 2-3 વખત ખડકી ખખડાવી છે. અભિમાનને લીધે ખડકી ખેડવી, અભિમાન આ કરાવે. ડાયા માણસે ખખડીને ખખડાવાય, ખડકીને અભિમાન ખેડવી નાખે. જીસસ કહે છે દરવાજે ટકોરા મારો, દરવાજા ખોલશે. એને ખેડવો નહીં. તમારામાં ટકોરા તાકાત હશે તો હરિ પોતે દરવાજો ખોલશે. જીસસ ક્રાઇસ્ટ આને ખેડવી. જૂનાગઢી પાણો બેલું, એમાં ખાડો ખોદેલો, એમાં ખડકીનું નીચો ગોળ લાકડું, એમાં ઉપર એક બીજો પાણો, એમાં ઉપર, અને એના જ ઓલે ખડકી ઉઘડે બંધ થાય, એને આમ કરીને ખેડવી. પણ અભિમાનથી ઘણાએ ભક્તોની ખડકીઓને ખેડવાની કોશિશ કરી, પણ એના સ્વર્ણ રૂધાણા શ્રી રાધે હે ગોવિંદ ભજ મન વડીલે ખડકીને આમ કરીને થોડુંક ઓલું કરી નાખ્યું. આવ્યા કે જ્યારે આવું, સવારે આવું તોય કીર્તન, બપોરે આવું તોય કીર્તન, સાંજે આવું તોય કીર્તન. કીર્તન સિવાય બીજો કોઈ ધંધો નથી. મોટા ભાઈ આવ્યા. ઓહો, એ પોતાના ઘરનું બારણું હતું એને થોડુંક વાસી, અને જ્યારે મોટાભાઈ બહુ બોલ્યા
ત્યારે પહેલી વાર માણેક મહેતી બોલે છે કે મોટાભાઈ પ્રણામ કરું છું. સેવા કે જ્યારે આવીએ ત્યારે કોઈ દિવસ શ્રાદ્ધ કર્યું છે વર્ષે મારે જ બધું કરવાનું, 2 જણા આવી જજો, આટલું આમ કરજો, આટલું આમ કરજો. અને પછી બહુ જ અપમાન જ્યારે નરસિંહ મહેતાનું કર્યું પછી એમ કહે છે કે મહેતીથી સહેવાયું નહીં. અને એણે એક તો લાજ, બીજી શબ્દોની લાજ, ત્રીજી પોતાના ઓરડાના દરવાજાની લાજ, 3 લાજુ રાખી છે. અને પછી કીધું કે મોટાભાઈ મારો પતિ હરિ ભજે એ કોઈ અપરાધ છે? એ ગુનો હોય તો અમે ગુનેગાર છીએ, પણ જો એ અપરાધ ન ગણાતો હોય અમે તો આવશું, તમારા છોકરા છીએ, અમે ક્યાં જાય? અને અકિંચન પતિ એ મારું ગૌરવ છે. હું હમણાં જ કહીશ, જ્યારે કીર્તનમાંથી ભાવ સમાધમાંથી છૂટશે હું કહીશ, પણ તમારે આટલું પહેલું જ કરીને કહેવું હોય તો પછી બાપ તો અમારો છે ને બાપા, અમે અમારી રીતે આજે જે શ્રાદ્ધ છે એ અમે અમારી રીતે કરી દઈશું. આવું બોલાઈ ગયું. આને મગજ ગયો સાહેબ. તમે હું તો મારી રીતે મૂલવીશ. વ્યાખ્યાનકારોએ તો મહેતી પાસે બહુ બોલાવ્યું છે, મને બીક લાગે કે નહીં મહેતી આવું નહીં બોલે. એને શબ્દો નહીં મલા જશે સાહેબ. હા, જેને વૈષ્ણવ જેનો ભરતાર છે, હાજરા હાજુર કેદાર ગાયનું ઓઈલો સામે આવીને ઊભો રહી એવો જેનો પતિ છે, એની વાણીમાં કેવા વિવેકો હશે. વ્યાખ્યાનકારોને તો છૂટ હોય છે એટલે એ તો બધા રસોને મિશ્રિત કરે. એમાં ક્ષત્રિય કલંક આવ્યો છે વ્યાખ્યાનમાં, જડ જમક આવે છે વ્યાખ્યાનને જરાક વધારે રૂપ આપવા માટે. આ બધા વ્યાખ્યાનો મેં નાનપણમાં સાંભળેલા. પગપેટી ઉપર અમારે હરિરામ બાપુ વ્યાખ્યાન કરતા, અને પેલી પેટ્રોમેક્સ પેલી નીચે ફોટા હોય એવી બત્તીઓ હતી. આખ્યાનકાર જ બત્તી પોતે લાવે, બધું એને લાવવાનું, તબલા એના, ખુરશી એની, એના ઉપર ઠાકોરજીનો ફોટો, પગપેટી, અને પછી જે માઇક બાઇક નહીં, અને એ ગામડાના 50-100 માણસો બેઠા હોય. આવા બધા આખ્યાનો ધૂળમાં બેહીને મેં સાંભળેલા છે. એમાંથી જેટલું યાદ રહ્યું એ જુનાગઢવાળાની વાતું કરું છું સાહેબ. ભલે ગૃહસ્થાઈ તમોને ગંધાય, મોટાનું માન નહીં રહે રે. ભલે ગૃહસ્થાઈ તમને ગૃહસ્થાઈ ફૂટી નીકળી છે ને, એની બદબુ આવે છે, પણ મોટાનું માન હવે નહીં રહે. ભલે ગૃહસ્થાઈ તમોને ગંધાય, મોટાનું માન નહીં રહે રે. ભલે શ્રાદ્ધ દાડા ચાલ્યા જાય, મોટાનું માન નહીં. પિંડ મુકાવીશ પતિ કેરે, હાથ મોટાનું માન નહીં રહે રે. પિંડ મુકાવીશ પતિ કેરે, હાથ મોટાનું માન નહીં રહે રે. ભલે શ્રાદ્ધ દાડા મોટા ભાઈ, કદાચ અમારાથી શ્રાદ્ધ નહીં થાય તો શ્રાદ્ધના દિવસો જશે, પણ દિવસે દિવસે વધતી અમારી શ્રદ્ધા કોઈ દી નહીં જાય. શ્રાદ્ધ તો એક દિવસ 24 કલાકનો મામલો, પણ અમારી અખંડ શ્રદ્ધાને કોઈ લૂંટશે નહીં. આ વખતે શ્રાદ્ધ અમે અમારી રીતે કરી લઈશું. મોટાભાઈ માફ કરજો. આવા શબ્દો મહેતી બોલ્યા. અહીંયા મોટાભાઈનું જવું અને અહીંથી ભાવ સમામાંથી બહાર નીકળો. શ્રી રાધે કરતાલો મૂકી સવારના 8-9 વાગ્યાનો સમય છે. ભાઈને જતા જોયા, સમાધિમાંથી બહાર આવે મોટાભાઈ એકદમ. અને મહેતીના શબ્દો છેલ્લા થોડાક